શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 200 કરોડના ખર્ચે નવનિર્માણાધીન પટેલ સમાજના ગૌરવ સમૂહ જમનાબા ભવન અને કિરણ મહિલા ભવન સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે હોસ્ટેલ પ્રોજેક્ટ અને સમૂહ લગ્નની માહિતી આપશે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ યુવા ટીમના સભ્ય શ્રી અશ્વિનભાઈ વાગડિયા. ખૂબ જ ટૂંકા શબ્દોની અંદર એમની માહિતી આપશે. આપ પોતાનું સ્થાન યથાવત જાળવી રાખો. આપણો કાર્યક્રમ ખૂબ હજી આગળ રસપ્રદ થવાનો છે. ભાઈઓના વિભાગમાં ખાસ નમ્ર વિનંતી, બધા નીચે બેસી જાઓ. આપણો કાર્યક્રમ હજી શરૂ છે. અને રક્તદાન માટે જે કોઈ બ્લડ આપવાનું હોય તો રક્તદાન જેમાં પહેલા જ થઈ શકે, એટલે આપ રક્તદાન કરી શકો છો. અંદર બેડ ખાલી છે. જય જય સરદાર. એક તો આ વર્ષ ગયા વર્ષે લગભગ 2023માં અમે અંદાજે 350 સ્નેહ મિલનો એટેન્ડ કરેલા છે. એમાં દેસાઈ પરિવારનું જે મેનેજમેન્ટ અને તમારામાંથી અમને ઘણું શીખવા મળ્યું અહીંયા આવ્યા પછી, કે એકવાર તો તમારી આખી ટીમને જોરદાર તાલીથી વધાવો. આવું દેસાઈ પરિવારનું જે મેનેજમેન્ટ અને દાતાશ્રીઓનું સંકલન છે એવું લગભગ ઓછી જગ્યાએ જોવા મળે છે. એટલે એમને એક સહકાર અને ક્યાંય અગવડતા ન પડે એનું ખાસ ધ્યાન આપજો. હું વાત કરવા આવ્યો છું દેસાઈ પરિવારમાં લોકો વધારાના ખર્ચા બંધ કરી અને ફટાકડા, વરઘોડા અને અન્ય ખર્ચાઓ સમાજમાં જે દૂષણો છે એ બંધ કરી અને દેસાઈ પરિવારના લોકો વધારેમાં વધારે આપણે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ 2024 એટલે કે બચત વર્ષ ઉજવી રહ્યો છે, ત્યારે તમારા પરિવારના લોકો વધારેમાં વધારે સમૂહ લગ્નમાં જોડાય અને એ બચત કરી અને એ જે કાંઈ નિધિની બચત થાય એ પોતાના દીકરા અને દીકરીના શિક્ષણ નિધિમાં વપરાય તો સારા સમાજનું નિર્માણ થઈ શકે. તમારે અહીંયા એક્સપોનું આયોજન થયું છે. એકબીજા દેસાઈ પરિવાર ઘણા એકબીજાથી કનેક્ટ થાય છે, પણ હજી એક સુધારો મને દેખાય છે દેસાઈ પરિવારમાં. જે હું મારા ગામ સાજિયાવદર ગામમાં એનો સુધારો એમાંથી મને ઘણું શીખવા મળ્યું છે કે આપણે એકબીજા પરિવારને, તમારા દેસાઈ પરિવારના એક ખાસ કરીને જે લોકો અહીંયા આવતા હોય, એકબીજા ધંધાથી કેવી રીતે આપણે એકબીજાને મદદરૂપ થઈ શકીએ. અને કોઈ પણ ખરીદી કરીએ તો આપણા પરિવારનો વ્યક્તિ શું બિઝનેસ કરે છે ત્યાંથી જ આગ્રહ રાખવો. બને ત્યાં સુધી આપણે કોઈ આઈસ્ક્રીમનો ઓર્ડર આપતા હોય તો આપણે એક ચેક કરવું જોઈએ કે ભાઈ દેસાઈ પરિવારમાંથી આઈસ્ક્રીમ કોણ વેચે છે. તો સૌ પ્રથમ લાભ આપણા પરિવારને મળે તો સારા સમાજનું નિર્માણ થાય અને મજબૂત સમાજ દેસાઈ પરિવારનું નિર્માણ થાય. અમારા ગામ સાજિયાવદરનું એક ઉદાહરણ તમને આપું તો લગભગ સૌથી સમૃદ્ધ ગામમાં અમારું ગામ આગળ છે. એનું એક જ કારણ છે કે અમારા ગામમાં જે કાંઈ નિધિ વપરાય છે એ એકબીજાના દીકરા દીકરીના શિક્ષણમાં, આખા વિશ્વમાં ગમે ત્યાં ભણવું હોય, અમારા ગામના દીકરા દીકરીને કોઈ પણ જાતની ઉપાધિ કર્યા વગર તમામ ખર્ચો અમારા અગ્રણીઓ ભરી દે છે. એટલે અમારા ગામમાં જેટલો ખર્ચ થાય છે એ બધો શિક્ષણમાં જ વપરાય છે. બીજા નંબરમાં દવાખાનામાં, કે આપણા ગામમાં કોને દવાખાનામાં જરૂર છે તો એ દવાખાનામાં આપણે ક્યાંય એકબીજાને હેલ્પ કરી શકીએ, આ મહત્ત્વનું છે. મારે વાત કરવી તે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ડ્રીમ પ્રોજેક્ટ હોસ્ટેલ પ્રોજેક્ટની. અંદાજે 200 કરોડના ખર્ચે વાલક પાટિયા ખાતે અંદાજે 14 માળનું ભવ્ય બિલ્ડિંગ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. ત્યાં અંદાજે 1000 વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે, એટલે યુપીએસસી જીપીએસસીના તૈયારી માટે ત્યાં વિદ્યાર્થીઓ રહી શકશે. પાટીદાર સમાજ, અહીંયા ઘણા લોકો દેસાઈ પરિવારમાંથી બહારથી આવ્યા છે, એને રહેવાની ઘણી અગવડતા પડી છે. તમે આવતા સ્નેહ મિલનમાં આવશો ત્યારે સમાજ 150 મહેમાનો રહી શકે એવી પણ આપણે ત્યાં વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ, કે લોકોને બહાર ત્યાં કોઈના ઘરે ઉતરવાની જરૂર નહીં પડે. પાટીદાર સમાજનો ઇતિહાસ આપણો 2000 વર્ષ જૂનો છે. તો આપણા બાળકોને ખબર ન હોય કે હાંબેલું કોને કહેવાય, કોહ કોને કહેવાય. તો એ બાળકો આપણા પરંપરા, આપણે આ વડવાઓની પરંપરા ન ભૂલે એ માટે 2000 વર્ષ જૂનો પાટીદાર સમાજનો ઇતિહાસ આપણે ત્યાં ડિજિટલ ફોર્મમાં પણ રાખવા જઈ રહ્યા છીએ, જેથી આપણા બાળકોને ખબર પડે કે મારા દાદા કેવા કપડાં પહેરતા હતા, એ કેવા સાધનો વાપરતા હતા. આપણા સમાજમાં કેશુભાઈ પટેલનું ઘણું મોટું યોગદાન હતું. એ કેશુભાઈ પટેલને આપણો સમાજ ક્યારેય ન ભૂલી શકે. એમના માટે આપણે 500 વ્યક્તિઓ બેસી શકે એવું એક કેશુભાઈ પટેલના નામનું ઓડિટોરિયમ હોલ પણ બનાવવા જઈ રહ્યા છે. નાના નાના પરિવારોને ઘરે વાંચવાની ઘણી અગવડતાઓ હોય છે.
તો આપણે 1000 વિદ્યાર્થીઓ એર કન્ડિશનમાં વાંચી શકે એવી 24 કલાક ડિજિટલ લાઇબ્રેરી પુસ્તકાલય સાથે વાંચવાની પણ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ આપણે ગર્વથી કહી શકીએ કે ભાઈ આપણા સરદાર વલ્લભભાઈના વંશજો છીએ. તો અંદાજે લગભગ વિશ્વમાં એવું પહેલું શહેર છે કે જ્યાં 18 લાખ પાટીદારો એકસાથે રહેતા હોય એવું આ સુરત પહેલું શહેર છે. તો એ પાટીદાર સમાજની છાતી ગજગજ ખુલે એ માટે આપણે હોસ્ટેલ પ્રોજેક્ટના પટાંગણમાં 41 ફૂટની ભવ્ય પ્રતિમા રાખવા પણ જઈ રહ્યા છીએ. તમે ગમે ત્યારે સુરતમાં આવશો ત્યારે તમારી છાતી ગજગજ ખુલશે કે પાટીદાર સમાજના વંશજો અહીંયા વધારે વસે છે. અહીંયા દેસાઈ પરિવારનું ગૌરવ દાતાઓ ખૂબ દાન આપી રહ્યા છે. દેસાઈ પરિવારનું ગૌરવ હરેશભાઈ એન દેસાઈ જે હોસ્ટેલ પ્રોજેક્ટમાં 21 લાખ રૂપિયાના ટ્રસ્ટી દાતા બની અને ગૌરવશાળી વ્યક્તિઓ બન્યા છે. બીજા જેવા દાતા છે 21 લાખના જયેશભાઈ દેસાઈ રાજેશ ગ્રુપ, એમને પણ 21 લાખ રૂપિયાના દાતા દઈ અને દાતા બનેલા છે. જીતુભાઈ દેસાઈ સલડી ગામના, એમના પણ 21 લાખ રૂપિયા દાતા ટ્રસ્ટી તરીકે જોરદાર તાલીથી એમને વધાવીએ. હિતેશભાઈ દેસાઈ જે રેડ એન્ડ ગ્રુપ છે એમના પાર્ટનર, એમના પણ 21 લાખ રૂપિયા દઈ અને ટ્રસ્ટી દાતા બનેલા છે. ચાર દાતા છે તમારા દેસાઈ પરિવારના, જોરદાર તાલીથી એમને વધાવજો. આ થઈ છોકરાઓની વાત. બહેનો માટે અંદાજે 2500 વાર જગ્યામાં આપણે 500 દીકરી રહી શકે એવું 12 માળનું ભવ્ય બિલ્ડિંગ બનાવવા પણ જઈ રહ્યા છે, જ્યાં અંદાજે 1000 દીકરીઓ કોઈ પણ જ્ઞાતિની ત્યાં સમાજની સુરક્ષા વચ્ચે વાંચી શકશે. 24 કલાક સમાજની સુરક્ષા નીચે ત્યાં 1000 દીકરીઓ વાંચી શકે એવી પણ આપણે વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. ઘણી દીકરીઓના પિતા નાની ઉંમરમાં અવસાન પામતા હોય, ઘણી માતાઓ નાની ઉંમરમાં વિધવા થતી હોય, તો એમના માટે પણ સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ વિચાર્યું છે કે એ દીકરીને હોશિયાળું જીવન જીવવું ન પડે, કોઈ આગળ હાથ લાંબો ન કરવો પડે, એ હેતુથી ત્યાં આપણે ટ્રેનિંગ સેન્ટરો કે જે કોઈ દીકરીને બ્યુટી પાર્લરના કોર્સ કરવા હોય, કોઈને આર્ટના કોર્સ કરવા હોય, અથવા તો કોઈ બીજી એને ગૂંથણ ક્લાસ, સીવણ ક્લાસ અથવા તો કોમ્પ્યુટર ક્લાસ કરવા હોય, તો એ દીકરી પોતાના પગભર કેમ થાય, એ વિધવા માતા પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવી શકે અને પોતાના પગભર થાય અને કોઈ આગળ હાથ લાંબો ન કરવો પડે એવી પણ આપણે વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. ઘણી માતાઓ ઘરે કામ કરતી હોય છે, ગૂંથણ કામ છે કે સીવણ ક્લાસના કામ છે, તો એ માતાને પોતાની પ્રોડક્ટ વેચવા માટે ક્યાંય બહાર ન જવું પડે એના માટે પણ સમાજે ચિંતા કરી છે. ત્યાં આપણે એક ઉદ્યોગ ભવન બનાવવાના છીએ, જેથી કરીને આવી માતાઓ અને પિતા વહીની દીકરી જે કાંઈ ઘરે બેઠી અને પ્રોડક્ટ તૈયાર કરતી હોય એની પ્રોડક્ટ સમાજ ત્યાં વેચી દેશે અને પોતાનું ઘર ત્યાં ચલાવી શકશે. સરદાર વલ્લભભાઈ પટેલના પત્ની નાની ઉંમરમાં અવસાન પામ્યા હતા, પછી એમની દરેક સેવા મણિબેને કરી હતી. તો આ મણિબેનને આપણો સમાજ ક્યારેય ન ભૂલી શકે એ માટે 31 ફૂટની પ્રતિમા આપણે હોસ્ટેલ પ્રોજેક્ટના પટાંગણમાં રાખવા જઈ રહ્યા છીએ. અહીંયા સમયની મર્યાદા હોવાથી મારું વક્તવ્ય પૂરું કરું છું. અહીંયા મને સમય બોલવાનો આપ્યો એ બદલ હું દેસાઈ પરિવારની પૂરી ટીમનો ખૂબ ખૂબ સહૃદય આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. અસ્તુ. સાહેબશ્રીને વિનંતી કે પોતાનું સ્થાન જાળવી રાખશો. દેસાઈ પરિવાર સુરત આપશ્રીનું સન્માન કરવા માગતા હોય તો પોતાનું સ્થાન જાળવી રાખશો. સાહેબે ખૂબ સરસ મજાની માહિતી આપી કે હોસ્ટેલ દીકરીઓને કઈ રીતે ઉપયોગી થશે, પરિવાર મેક્સિમમ એનો લાભ લે એવી આપશ્રીને વિનંતી. અને હવે જેમના થકી પરિવાર ઉજળો છે, જેમના થકી પરિવાર એકતા અખંડિતતાના તાતણે બંધાયેલો છે અને જેઓ હંમેશને માટે પરિવારની લાગણી અને પરિવારની ભાવનાને હૃદયના કોઈ ખૂણે સાચવીને બેઠા છે, એવા પરિવારના એનર્જેટિક, જોશીલા, હોશીલા અને ખંતીલા પ્રમુખ શ્રી ડૉક્ટર અજયભાઈ ચિત્તલવાળાને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય આપની સમક્ષ રજૂ કરશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરત આયોજિત આ 15મો સ્નેહ ઉત્સવ સમારોહ દેસાઈ બિઝનેસ એક્સપો અને પ્રતિભા સન્માન સમારોહ આપ સર્વ સમયસર પધાર્યા એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરીથી પ્રશ્ન કે શા માટે સ્નેહ મિલન કે સ્નેહ ઉત્સવ સમારોહ યોજાય છે? મને ભગવદ્ ગીતા પર્સનલી બહુ પસંદ છે. એનું એક વાક્ય છે ને, પરિવર્તન સંસારનો નિયમ છે.
આ વખતે ઘણા બધા પરિવર્તન તમે ગયા વર્ષથી અત્યાર સુધીમાં જોયા છે. વિડીયો જુઓ. વિઝન નથી ભાઈ, વિઝ્યુઅલ. તને કાંઈ નથી ખબર પડતી. જીવન કેવું થઈ ગયું અઘરું, કેવી રીતે જુવાની આવતા આવતા સ્પાર્ક જતો રહ્યો છે. આપણે શું કરવાનું છે પરિવારના માધ્યમથી? આ જો મેસેજ ક્લિયર. આ મેસેજ ક્લિયર છે. સ્નેહ ઉત્સવ શા માટે છે? કોકના જીવનમાં આપણે પ્રેમ આપવાનો છે, સુખ આપવાનું છે, એનું આ પ્લેટફોર્મ છે. આજે જે મારા વડીલોની ટીમ અહીંયા બેઠી છે કે જે 2000ના સાલથી જે સંઘર્ષ કરીને આ પરિવારની આ મોટી પ્લેટફોર્મ આપણને આપ્યું છે, તો આપણે યુવાનોની જવાબદારી છે કે આને ક્યાંક આપણે આગળ લેવલે લઈ જઈએ. મિત્રો, આજે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની દુનિયામાં વિશ્વ છે ને ખૂબ નાનું થઈ ગયું છે. એટલે સરખામણી છે ને આપણી દુનિયા સાથે વ્યાપક થઈ ગઈ છે. ભૂતકાળમાં આપણી સરખામણી કોની સાથે થતી હતી? તો કે આપણા પાડોશી, કાકા, બાપા, મામાના દીકરા કે બહેનો કે આપણા મિત્રો સાથે. હવે સરખામણી આધુનિકરણને કારણે આખા દુનિયા સાથે કરીએ છીએ. પરિણામે શું આવ્યું? તમને ડિપ્રેશન, તમને હતાશા, જીવનમાં ભૌતિક સુવિધા વધી ગઈ છે તો એકલતાપણું લાગે છે. આ બધી વાત શું કામ કરીએ છીએ? ગ્લોબલ વેબ ઇન્ડેક્સ એણે આખા ઇન્ડિયામાં સર્વે કરીને એવું ડિસિઝન લીધું કે દરેક ભારતીય સોશિયલ મીડિયા ઉપર 2 કલાક ને 40 મિનિટનો સમય પસાર કરે છે. એટલે કેટલા? રોજના 2.5-3 કલાક માત્ર સોશિયલ મીડિયા, ફોન નહીં. એને ગુણ્યા મહિનાના 30 દિવસ કરો, 80 કલાક. ગુણ્યા 12 વર્ષનો આંકડો કરો, 960 કલાક. આખા વર્ષમાં એને ડિવાઈડ કરો, 40 દિવસ તમે સોશિયલ મીડિયામાં વાપરો છો. કેટલા? 40 દિવસ. આજે જમવાની જે ઉતાવળ કરે છે ને એનું કારણ એ છે. આ ટીમ સખત 3 મહિનાથી તમારા માટે મહેનત કરે છે કે તમારા એક સેકન્ડની કિંમત અમે અહીંયા કરીએ છીએ. આ નાટકનો મેસેજ શું હતો? આ પરિવાર ભાવના વધે તો કોને ફાયદો થશે? હમણાં અમારા પરમ મિત્ર અશ્વિનભાઈ કીધું ને કે સમાજને આપણે સમૃદ્ધ કરવો છે. પણ અશ્વિનભાઈ, મારી દેસાઈ પરિવારની યુવા ટીમ અમે એવું માનીએ છીએ કે શરૂઆત આપણા ઘરથી કરવી પડે. આપણું ઘર સુખી, સમૃદ્ધ અને શાંતિ હશે, તંદુરસ્ત હશે તો એક સારા પરિવારનું નિર્માણ થશે. અને પરિવાર સમૃદ્ધ હશે તો સારા સમાજનું નિર્માણ થશે. અને સમાજ નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ થશે. ખાલી વાતું કરે નહીં થઈ. એગ્રી? એક કસરત કરાવી છે. તમારા હાથ થોડાક છૂટા કરી દો. અને માયગું છે, મારે પકડવું પડશે. આવી જાઓ. કેમેરાવાળા થોડુંક અહીંયા રાખજો. એક આંગળીએ વગાડો. બધા ઓલા જમવાની લાઈનમાં ઊભા છે એ હતો. એક જ આંગળી. 2 કરો, 3, 4, 5. આ શું ખબર પડી? આ સંગઠનની તાકાત છે. આ અવાજ તમારે જ્યાં પહોંચાડો હોય ત્યાં પહોંચી જશે. તો કરશું એ? કેટલો જુસ્સો છે? ડીપીવીએસના માધ્યમથી યુવાનોએ છેલ્લા 5 મહિનામાં 10 કરોડનો બિઝનેસ કર્યો. તો માત્ર પૈસા માટે નથી કરતા. આજે ડીપીવીએસના સભ્યો છે એમને પૂછજો. અમે વચ્ચે એક કપલ પ્રોગ્રામ કર્યો હતો, સમજણનો સેતુ. કારણ કે ગરીબ પરિવારમાં માત્ર પૈસા જ મહત્વના નથી. આ સાથે જે વિનોદભાઈ દેસાઈને તમે જોયા, જે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા છે, ખૂબ સારા મોટિવેશનલ સ્પીકર. એમણે નરેન્દ્ર મોદી, આપણા જે માનનીય વડાપ્રધાન સાહેબ છે,
અને વિનોદભાઈ ઉપર એક પુસ્તક લખી છે આત્મવિશ્વાસ. ગુજરાતીમાં જે વાંચજો કે એક માણસ જે વિચારે એ શું ન કરી શકે. ફરીથી એકવાર હું અંકિતાબેન માટે એકવાર જોરદાર તાળીઓ પાડો, જે મુંબઈથી ખાસ આપણી સાથે પધાર્યા હતા. શું કામે કે પરિવારમાં બે જણા વચ્ચે સંકલન વધારવું આ સમયમાં જરૂરી છે. આજે અમે અશ્વિનભાઈ આપણા સમાજના 100 જેટલા પરિવારના પ્રતિનિધિઓ, પ્રમુખો અને એમની ટીમને આપણે આમંત્રણ આપ્યું હતું. આજે એટલું ટ્રાફિક છે ને, એટલું સવારથી બપોર સુધી હતું. એ લોકોએ તમારી જેમ ઘણી અમારી ટીમને બિરદાવી છે, પણ અમારી ટીમ અહીંયાથી ઊભી રહેવાની નથી. શું કેવું છે ટીમ? શું કેવું છે? સાથે જ છીએ, સાથે જ. તો કંઈક હવે નવા વર્ષમાં કંઈક નવો વિચાર, નવું પરિવર્તન લઈને પાછા ફરી મળીશું. બોલવું ઘણું બધું છે, પણ સમયની થોડીક પાબંદી છે. મને ચિઠ્ઠી આપે એ પહેલાં હું રોકી દઉં છું. એક મેસેજ ખાલી લઈ જાઉં, પરિસ્થિતિ નહીં પણ મનસ્થિતિ બદલો એટલે પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જશે. અહીંયાથી જે કંઈ વાત કરવામાં આવી છે એ તમારા કોઈના મન રાખવા માટે નથી કરવામાં આવી. જે કંઈ આવ્યું છે બધું દિલથી આવ્યું છે. જેટલા સ્પીકરો આવ્યા, જેટલા મહેમાનો આવ્યા, ફરીથી એકવાર મારી ટીમ 100 વુમન, 2023 દાતાશ્રીઓ, 2024 દાતાશ્રીઓ, એ બધા વતી એકવાર જોરદાર તાળીઓથી એ લોકોને વધાવો. આપણને 3 કલાકમાં ખાલી થાક લાગે છે. કેટલી તાળીઓ હોય છે દાતા માટે? આ રાજકોટથી ટીમ પધારી છે, અમદાવાદથી આવ્યા છે, મુંબઈથી આવ્યા છે, વડોદરાથી આવ્યા છે, અને ખાસ અમારા JK ભાઈ, એમની દીકરીના કાલે લગ્ન હતા, ઘરે મહેમાન છે, તોય આજે અહીંયા હાજર છે. JK ભાઈ માટે તાળીઓ પાડો. આપણા પરિવારના ભામાશા છે. ફરીથી આપ સર્વ વડીલોનો, ભાઈઓ બહેનો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. એક્સપોના પાછળના ભાગમાં જે કોસમાડા ગામનો રોડ છે, ત્યાં જે કોઈ ભાઈની 4 વ્હીલ પાર્કિંગ કરેલી હોય તે ફટાફટ હટાવી લેશો, કેમ કે ગામ લોકોને એ લોકોને તકલીફ પડતી હોય છે. અને આપણે આ ફાર્મ આપણે અત્યારે નિઃશુલ્ક આપ્યું હોય તો એ લોકોને તકલીફ ના પડે, કલ્પેશભાઈને એ લોકોને. એના માટે ખાસ નમ્ર વિનંતી, પાછળના રોડ પર જે કોઈ પણ વ્યક્તિએ પાર્કિંગ કર્યું છે એ લોકો ફટાફટ ત્યાંથી પોતાની ગાડી હટાવી લે. 5100 રૂપિયા ડૉક્ટર અંકિતભાઈ ગઢાળી. ત્યાર પછી 1100 રૂપિયા અશોકભાઈ તુલસીભાઈ દેસાઈ, ગામ નારાયણગઢ. શ્રી અષ્ટલક્ષ્મી ધ્રુપણિયા ગામ પરિવાર તરફથી 11,000. હરેશભાઈ નાનજીભાઈ ગઢડિયા તરફથી 11,000. 2500 રૂપિયા અશ્વિનભાઈ શાંતિભાઈ જામ આંબરડી તરફથી. 5100 સ્વર્ગસ્થ નારાયણભાઈ ખોડાભાઈ દેસાઈ, ગામ ધારુકા તરફથી. ખૂબ તાલીઓથી દાતાશ્રીઓને વધાવો. ત્યાર પછી 11,000 હરિદાસભાઈ રણછોડભાઈ સલડી. ત્યાર પછી 5100 રૂપિયા ભરતભાઈ વલ્લભભાઈ કંટાસર, ધનંજય અલંગ એન્ડ ફર્નિચર. બ્લડ કેમ્પ ચાલુ છે. 227 બોટલ બ્લડ થયું છે. આપણે ગયા વખતે 201 થઈ હતી, આ વખતે આપણે 350+ કરવાનું છે. તો બ્લડ જેને આપવું હોય તે જઈ આપી આવે છે. ખૂબ સરસ મજાની વાત કરી અજયભાઈએ. પરિવાર એકતાથી સમાજ એકતા અને સમાજ એકતાથી રાષ્ટ્ર એકતાની વાત સરસ મજાની કરી. 21,000 બાબુભાઈ ભીખાભાઈ દેસાઈ કંટાસર. 2100 રૂપિયા ભરતભાઈ મોહનભાઈ મોટી રાજસ્થળી તરફથી મળે છે. આપણે થોડી સમયમાં આપણા 2024ના જે સ્પોન્સર બન્યા છે એમને વધાવવા છે. આપ શ્રીને નમ્ર વિનંતી કે થોડીવાર માટે પોતાનું સ્થાન જાળવી રાખશો. પ્લેટિનિયમ સ્પોન્સર 25,000 રૂપિયાના દાતાશ્રી ગૌતમભાઈ મોટી રાજસ્થળી, ડાયમંડ સિટી વોટર પાર્ક. 25,000ના દાતા જતીનભાઈ પીઠવાજળ, જલપુરી ફૂડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. બીજા 25,000ના દાતા જિગ્નેશભાઈ પીઠવાજળ, હરિકૃષ્ણ જ્વેલર્સના દાતા રશેશભાઈ ચિત્તલ, ફન સિટી વોટર પાર્ક. આ ચાર દાતા 25,000 રૂપિયાની રકમ લખાવીને પ્લેટિનિયમ સ્પોન્સર બન્યા છે. આ તમામ દાતાશ્રીઓને વિનંતી કે તેઓ પણ સ્ટેજ પર આવ્યા અને એમનું સન્માન કરવા માટે હું મહેન્દ્રભાઈ દકુભાઈ પીઠવાજળ અને હસમુખભાઈ માધાભાઈ ચિત્તલને વિનંતી કરીશ કે દરેક પ્લેટિનિયમ સ્પોન્સરને સન્માનિત કરશે. મહેન્દ્રભાઈ દકુભાઈ પીઠવાજળ, હસમુખભાઈ માધાભાઈ ચિત્તલ દરેક પ્લેટિનિયમ સ્પોન્સરને સન્માનિત કરશે.
25,000 ગૌતમભાઈ મોટી રાસ્થળી ડાયમંડ સિટી વોટર પાર્ક, 25,000 જતીનભાઈ પીઠવાજાળ જલપુરી ફ્રૂટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, 25,000 જિગ્નેશભાઈ પીઠવાજાળ હરિકૃષ્ણ જ્વેલર્સ, 25,000 રૂપિયા રશેશભાઈ ચિત્તલ ફન સિટી વોટર પાર્ક. આ તમામ પ્લેટિનમ સ્પોન્સર ઝડપથી સ્ટેજ પર આવશે અને પોતાનું સન્માન સ્વીકારશે. જ્યાં સુધી સન્માન ચાલુ રહે ત્યાં સુધી પોતાની તાળીઓનો પણ ગડગડાટ ચાલુ રહેશે એવી આશા અપેક્ષા છે. ખૂબ બધી તાળીઓથી આ સન્માનમાં આપણે જોડાઈએ. હાલો 11,000 રૂપિયા આપીને જે આપણા માનવતા ગોલ્ડ સ્પોન્સર બન્યા છે એમનું સન્માન કરવા માટે હું મયુરભાઈ ચિત્તલ, જયભાઈ ગઢાળી, સુરેશભાઈ કંટાસર અને ભાવેશભાઈ ચિત્તલને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ પાસે આવશે અને ગોલ્ડ સ્પોન્સરને સન્માનિત કરશે. 11,000 રૂપિયા વિરલભાઈ દાડમા હેલ્થ કેર લેબોરેટરી, 11,000 રૂપિયા જિગ્નેશભાઈ ઈશ્વરિયા દેસાઈ ઇન્સ્યોરન્સ, 11,000 રૂપિયા અતુલભાઈ જીરા મેંગોઆટ, 11,000 રૂપિયા નિશાંતભાઈ પીઠવાજાળ અક્ષર ઇમ્પેક્સ, 11,000 રૂપિયા શૈલેષભાઈ ચિત્તલ ધ હોમ ડેકોર, 11,000 રૂપિયા ડૉક્ટર રાજેન્દ્રભાઈ જીરા હરી IVF સેન્ટર, 11,000 રૂપિયા ધ્રુવભાઈ કંટાસર એક્યુ ટેસ્ટ લેબોરેટરી, બીજા 11,000 રૂપિયા ચિરાગભાઈ કેરિયાચડ પ્રોલાઇન સેલ્સ એજન્સી. આ 8 દાતા 11,000 રૂપિયાની અનુરાશિ નોંધાવીને આપણા ગોલ્ડ સ્પોન્સર બન્યા છે. એમનું સન્માન કરવા માટે મયુરભાઈ ચિત્તલ, જયભાઈ ગઢાળી, સુરેશભાઈ કંટાચર અને ભાવેશભાઈ ચિત્તલને વિનંતી કે આપણા માનવતા ગોલ્ડ સ્પોન્સરને સન્માનિત કરશે. ખૂબ બધી તાળીઓથી આપણે આ ગોલ્ડ સ્પોન્સરને વધાવીએ. બીજા 11,000 રૂપિયા રાણાભાઈ ઈરજીભાઈ કંટાસર તરફથી પરિવારને અનુરાશિ દાનમાં આવે છે. આપ શ્રી તાળીઓનો બહુ કચાશ કરો છો. જ્યાં સુધી સન્માન ચાલુ રહે ત્યાં સુધી આપની તાળીઓ પણ ચાલુ રહેશે. હું દ્વારકેશભાઈ અમદાવાદવાળા, રમેશભાઈ રાજકોટવાળા અને ડૉક્ટર રજભાઈ સુરતને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી નજીકના સ્ટેજની નજીકના ભાગમાં આવશે. દ્વારકેશભાઈ અમદાવાદ, રમેશભાઈ રાજકોટ, ડૉક્ટર રજભાઈ ચિત્તલ, જેમણે સરસ મજાની એપ્લિકેશન બનાવી અને આપણે દેસાઈ પરિવારને ડિજિટલ માધ્યમ તરફ લઈ ગયા છે. એવા એપ્લિકેશન ટીમ આખી ચિરાગભાઈ વિનુભાઈ ચિત્તલ, શૈલેષભાઈ ધીરુભાઈ કંટાસર, ચિરાગભાઈ રજનીભાઈ ઓળિયા, મહેશભાઈ પરસોત્તમભાઈ ચિત્તલ, આપણી એપ્લિકેશનની આખી ટીમ ઝડપથી સ્ટેજ પર આવે એમનું સન્માન કરવા માટે દ્વારકેશભાઈ અમદાવાદવાળા, રમેશભાઈ રાજકોટવાળા અને ડૉક્ટર રજભાઈ ચિત્તલને વિનંતી કરીશ કે તેઓ એપ્લિકેશન ટીમને સન્માનિત કરશે. ચિરાગભાઈ વિનુભાઈ ચિત્તલ, શૈલેષભાઈ ધીરુભાઈ કંટાસર, ચિરાગભાઈ રજનીભાઈ ઓળિયા, મહેશભાઈ પરસોત્તમભાઈ ચિત્તલ, સમગ્ર એપ્લિકેશન બનાવનાર ટીમ ઝડપથી સ્ટેજ પર આવશે. તમે જેને જોઈ રહ્યા છો યુવાનોએ રાત દિવસ મહેનત કરીને સરસ મજાની એપ્લિકેશન બનાવી છે. એ એપ્લિકેશન બનાવનાર યુવાનોનું સન્માન થઈ રહ્યું છે. તમે ખૂબ બધી તાળીઓથી આ સન્માનને વધાવો. ફરીને શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરત એ દાતાના હંમેશને માટે આભારી રહેશે, હંમેશને માટે ઋણી રહેશે કે જેમણે પોતાની કમાણીના 15 લાખ રૂપિયા જતા કરીને 6 તારીખ અને 7 તારીખ માટે લા કૈલાસા ફાર્મ આપણને વિના મૂલ્યે વાપરવા આપ્યું છે. એ બંને દાતા કલ્પેશભાઈ મગનભાઈ દાડમા અને મગન કાકા દાડમાવાળાને ખૂબ બધી તાળીઓથી વધાવો કે આજના સમયમાં કોઈ યુવાન 15 રૂપિયા જતા ન કરે. એમણે માત્ર પરિવાર માટે 15 લાખ રૂપિયા જતા કર્યા છે. ફરીવાર સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરત એમની સરસ નોંધ લે છે. એમને ખૂબ બધા સાથે આપણા આમંત્રણને માન આપીને જેઓ બહાર ગામથી ઉપસ્થિત રહ્યા છે એવા નવસારીના મહેમાન બાબુલાલભાઈ હીરાભાઈ, દિનેશભાઈ મધુભાઈ, નરેન્દ્રભાઈ મધુભાઈ, જયેશભાઈ દેવરાજભાઈ, રાજુભાઈ LIC, કૃષ્ણકાંત ભરતભાઈ, અશોકભાઈ નાના કણકોટ, હિમાંશુભાઈ ધનજીભાઈ, દિનેશભાઈ નાનુભાઈ, અનિલભાઈ કિશોરભાઈ અને નરેશભાઈ D. નવસારીની આખી ટીમ ઝડપથી સ્ટેજ પર આવશે. અમે આપશ્રીને સન્માનિત કરવા માગીએ છીએ તો નવસારીની ટીમને ઝડપથી સ્ટેજ પર આવશો. સાથે હું રાજકોટની ટીમના નામ લઉં છું. તેઓ તૈયાર રહેશે પોતાનું સન્માન સ્વીકારવા માટે. રમેશભાઈથી રાજકોટથી આપણી વચ્ચે ઉપસ્થિત છે રમેશભાઈ દેસાઈ, જેઓ રાજકોટના પ્રમુખ પદે બિરાજિત છે. વિનોદભાઈ દેસાઈ પોતાના ફેમિલી સાથે આવશે. વિજયભાઈ દેસાઈ, કમલેશભાઈ દેસાઈ, અમરભાઈ દેસાઈ, વિપુલભાઈ દેસાઈ, મુકેશભાઈ દેસાઈ, રાહુલભાઈ દેસાઈ, આ તમામ સભ્યો રાજકોટથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. આપણા આમંત્રણને માન આપીને અતિ વ્યસ્ત કિંમતી સમયમાંથી થોડો સમય સુરત પરિવાર માટે કાઢ્યો છે. આપ પણ તૈયાર રહેજો. આપ શ્રીનું પણ સન્માનિત કરવાનું છે. અમદાવાદથી પણ આપણા આમંત્રણને માન આપીને કેટલાક મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. દ્વારકેશભાઈ ઓળિયા, જેઓ અમદાવાદના પ્રમુખ પદે વિરાજિત છે. દ્વારકેશભાઈ ઓળિયા, પ્રવીણભાઈ પીઠવાજાળ, શરદભાઈ જૂની ગઢાળી, મગનદાદા આંબરડી જામ, મનુભાઈ પીઠવાજાળ, મનીષભાઈ ખજૂરી પીપળિયા, રાજુભાઈ ખજૂરી પીપળિયા, દિલીપભાઈ ખજૂરી પીપળિયા, આ તમામ મહાનુભાવો ઝડપથી સ્ટેજ પર હાજર રહે અને પોતાનું સન્માન સ્વીકારે.
અને તમે ક્યારના એક શબ્દ સાંભળો છો ડીપીવીએસ, તો આ ડીપીવીએસ શું છે? દેસાઈ પરિવાર વેપાર સેતુ. એમની વિશેષ વાત કરવા માટે ડીપીવીએસના જ પ્રમુખ જયભાઈ ગઢાળીને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ પર આવીને ડીપીવીએસ શું છે એની ખૂબ સંક્ષિપ્તમાં માહિતી આપશે. ખૂબ બધી તાળીઓથી વધાવો જયભાઈ ગઢાળી. માધવ કરીને એમની ખૂબ સરસ મજાની કંપની છે અને એમણે ઓવરઓલ ગુજરાતને સર કર્યું છે. એવા માધવ સ્ટીલના માલિક જયભાઈ ગઢાળી અને ડીપીવીએસના પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ બધી તાળીઓથી વધાવો જયભાઈ ગઢાળીને. જય સરદાર. શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરત સંચાલિત સંસ્થા દેસાઈ પરિવાર વેપાર સેતુ એટલે કે ડીપીવીએસ. અહીંયા બહુ સારા સારા વક્તાઓ હતા, સમાજના આગેવાનો હતા, સરદાર ધામમાંથી હતા અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાંથી પણ હતા. અશ્વિનભાઈ તેઓએ પણ ખૂબ સારી સારી વાત કરી કે તેઓની સંસ્થા શું શું કાર્ય કરી રહી છે. પણ મારે એમને જણાવવું છે કે સાહેબ, તમે જે કાર્યની વાત કરો છો ને એ અમે 1 વર્ષ પહેલાંથી ચાલુ કરી દીધું છે. ડીપીવીએસનો મુખ્ય હેતુ માત્ર ને માત્ર પરિવારની સેવા કરવાનો છે, નહીં કે નફો કરવાનો. પરિવારનો હેતુ માત્ર ને માત્ર નાના સ્કેલના બિઝનેસમેનો કઈ રીતે આગળ આવે, નાના સ્કેલના બિઝનેસમેનો મોટા સ્કેલના બિઝનેસના સપોર્ટથી કઈ રીતે મોટા બને તેનો જ છે. જણાવતા ખૂબ જ આનંદ થાય કે માત્ર 5 મહિનાના ટાઈમની અંદર ડીપીવીએસે અંદરો અંદર 10 કરોડનો વેપાર કરી નાખ્યો છે. વડીલોના આશીર્વાદ, મુખ્ય કમિટીનો સાથ સહકાર અને વડીલોના સપોર્ટથી આ બધું કાર્ય થઈ રહ્યું છે. ત્યારે મને પણ ખૂબ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. જો તમે પણ પરિવારમાં નાની મોટી સેવા કરવા માંગતા હો અને ડીપીવીએસમાં જોડાવા માંગતા હો તો 60 નંબરના સ્ટોલ પર આપણે પૂછપરછ કાઉન્ટર મૂકેલું હતું, ત્યાં તમારું નામ નોંધાવી શકો છો. હજી એકવાર કહું છું, પરિવાર શ્રી સૌરાષ્ટ્ર દેસાઈ પટેલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરત સંચાલિત સંસ્થા છે, કોઈ પ્રાઇવેટ સંસ્થા નથી. એનો મુખ્ય હેતુ માત્ર ને માત્ર સેવા કરવાનો છે. નાના બિઝનેસમેનો કઈ રીતે આગળ આવે, બિઝનેસમેનોને આગળ આવવા માટે શું શું કરવું પડે, કેવી રીતે ગોલ લેવા પડે, પોતાના ફેમિલીથી કેવી રીતે પ્રિપેર થવું પડે, તેની માત્ર ને માત્ર ટ્રેનિંગ આપવામાં આવે છે. જો તમારે પણ આમાં જોડાવવું હોય તો તમે પણ ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો અને આમાંથી કેટલા ફાયદા થયેલા છે તે પણ ટીમના કોઈ પણ મેમ્બર પાસેથી જાણી શકો છો. વધુ માહિતી તમે 60 નંબરના સ્ટોલ પરથી મેળવી શકો છો અને ટીમનો સંપર્ક કરી શકો છો. અહીંયા મને બોલવા માટેનો ટાઈમ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. જય સરદાર. માધવ સ્ટીલના માલિક અને ડીપીવીએસના યુવા અને ઓનરેબલ પ્રમુખ શ્રી જયભાઈ ગઢાળીએ ખૂબ સરસ મજાની ડીપીવીએસની માહિતી આપી. હવે આપણે ધોરણ 10, 11 અને 12ના ઇનામી વિતરણ કરવા તરફ જવું છે. બેનશ્રીને નમ્ર વિનંતી કરીશ કે ઝડપથી ઇનામી દાતાશ્રીઓને બોલાવશે, સાથે વિદ્યાર્થીઓને બોલાવીને સન્માનિત કરશે. વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે કુંવરબેન કાળુભાઈ તરફથી કોઈ પણ એક પ્રતિનિધિ સ્ટેજ પર હાજર થશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ શ્રી સંજયભાઈ, દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ નંદની નરેશભાઈ, તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ મિત કમલેશભાઈ, ગામ પીપરડી. ગંગા સ્વરૂપ કુંવરબેન કાળુભાઈ તરફથી પરિવાર તરફથી કોઈ પણ એક પ્રતિનિધિ સ્ટેજ પર આવશે અને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમને ટ્રોફી આપીને સન્માનિત કરશે. ગંગા સ્વરૂપ કુંવરબેન કાળુભાઈ પરિવાર હર હંમેશને માટે ઇનામી વિતરણ કરતા હોય છે, બાળકોને પ્રોત્સાહિત કરતા હોય છે. ઝડપથી સ્ટેજ પર આવશો. ધોરણ 10 દેસાઈ શ્રી સંજયભાઈ, ગામ ગુંદાળા, દ્વિતીય ક્રમાંક દેસાઈ નંદની નરેશભાઈ, ગામ નવસારી, તૃતીય ક્રમાંક દેસાઈ મિત કમલેશભાઈ, ગામ પીપરડી. ઝડપથી ધોરણ 10ના અગદાર વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવીને પોતાનું સન્માન સ્વીકારશે. પ્રાપ્ત કરે છે દેસાઈ ચીલ ભરતભાઈ, ગામ સલડી, દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ અર્મિશા મહેશભાઈ, ગામ મીઠાપુર અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ પ્રિયાંશુ રમેશભાઈ. ખૂબ ઝડપથી આ ત્રણેય વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવશે અને પોતાનું ઇનામ સ્વીકારશે. ધોરણ 11 સાયન્સના જે પણ 3 વિદ્યાર્થીઓના નામ બોલ્યા, ઝડપથી સ્ટેજ પર આવો અને પોતાનું ઇનામ સ્વીકારશો. ફરીવાર ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંક દેસાઈ જીલ ભરતભાઈ, ગામ સલડી, દ્વિતીય ક્રમાંક દેસાઈ અર્મિશા મહેશભાઈ, ગામ મીઠાપુર, તૃતીય ક્રમાંક દેસાઈ પ્રિયાંશુ રમેશભાઈ. ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે. ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીનું સન્માન કરવું છે. ધોરણ 11 કોમર્સમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ નંદની ધનેશભાઈ, ગામ કંટાસર. ધોરણ 11 કોમર્સમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ એલી હિતેશભાઈ, ગામ નવાગામ. ધોરણ 11 કોમર્સમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ જાનવી અશ્વિન દેસાઈ રેના મનસુખભાઈ, ગામ બાંભણિયા. ધોરણ 11 કોમર્સના 3 વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પર આવશે. પ્રથમ ક્રમાંક દેસાઈ ધનેશભાઈ, ગામ કંટાસર, દ્વિતીય ક્રમાંક દેસાઈ એલી હિતેશભાઈ, ગામ નવાગામ,
તૃતીય ક્રમાંક દેસાઈ રેના મનસુખભાઈ ગામ કંટાસર. આ વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવશે. ત્યારબાદ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ ઉર્વિશા અશોકભાઈ ગામ નાના કણકોટ. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ આયુષી દિલીપભાઈ. તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ ઉત્સવ ભાવેશભાઈ ગામ ગઢાળી. ધોરણ 12 સાયન્સના ત્રણેય વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પર આવે અને પોતાનું ઇનામ પ્રાપ્ત કરે. પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ ઉર્વિશા અશોકભાઈ ગામ નાના કણકોટ. દ્વિતીય ક્રમાંક દેસાઈ આયુષી દિલીપભાઈ. તૃતીય ક્રમાંક દેસાઈ ઉત્સવ ભાવેશભાઈ ગામ ગઢાળી. આ ત્રણેય ઇનામી બાળકો ઝડપથી સ્ટેજ પર આવે અને પોતાનું ઇનામ સ્વીકારશે. ધોરણ 12 સાયન્સના ત્રણેય વિદ્યાર્થીઓ ઝડપથી સ્ટેજ પર આવી ઇનામ સ્વીકારશે. દેસાઈ ઉર્વિશા અશોકભાઈ ગામ કણકોટ, દેસાઈ આયુષી દિલીપભાઈ, દેસાઈ ઉત્સવ ભાવેશભાઈ ગામ ગઢાળે. ત્યારબાદ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ જીયા મુકેશભાઈ. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ પ્રિન્સ ચતુરભાઈ. તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ હંસિલ મનસુખભાઈ ગામ કંટાસર. ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ જીયા મુકેશભાઈ. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ પ્રિન્સ ચતુરભાઈ. તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ હંસિલ મનસુખભાઈ. ખૂબ સરસ. દેસાઈ પરિવારે હંમેશને માટે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં પોતાના નવયુવાનો આપ્યા છે. એવા દેસાઈ પરિવારના પરિવાર અગ્રણી અને રાજકીય મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત હોય. દિનેશભાઈ નનુભાઈ મોરડી જેઓ ગુજરાત પત્રકાર સંઘ ઉપાધ્યક્ષ પદે બિરાજિત હોય, એમનું સન્માન કરવા માટે હું લાલજીભાઈ વલ્લભભાઈ ચિત્તલને વિનંતી કરીશ. ભાવેશ લાલજીભાઈ ચિત્તલને વિનંતી કરીશ કે તેઓ દિનેશભાઈ નનુભાઈ મોરડીવાળાનું સન્માન કરશે. સાથે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ માધાભાઈ ચિત્તલવાળાનું સન્માન કરવા માટે હું હરેશભાઈ પીઠવાજાળને વિનંતી કરીશ. ત્યારબાદ વરાછા વિધાનસભા ઇન્ચાર્જ ભાજપ વતી જેઓ વરાછા વિધાનસભાના ઇન્ચાર્જ છે અને પરિવાર રત્ન પરિવાર ગૌરવ મહેન્દ્રભાઈ દકુભાઈ પીઠવાજાળવાળાનું પણ સન્માન કરવા માગીએ છીએ. સુરેશભાઈ ભીખાભાઈ ચિત્તલવાળાને વિનંતી કરીશ કે તેઓ ઝડપ સ્ટેજ પર આવીને સન્માનિત કરશે. ગુજરાત પત્રકાર સંઘના ઉપાધ્યક્ષ દિનેશભાઈ નનુભાઈ મોરડી, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ માધાભાઈ ચિત્તલ, ભાજપ તરફથી વરાછા વિધાનસભાના ઇન્ચાર્જ પરિવાર રત્ન પરિવાર શ્રેષ્ઠી મહેન્દ્રભાઈ દકુભાઈ પીઠવાજાળ ઝડપથી સ્ટેજ પર આવશે. આ ત્રણેય રાજકીય મહાનુભાવો અને પોતાનું સન્માન સ્વીકારશે. ખૂબ બધી તાળીઓથી આ રાજકીય સન્માનને આપણે વધાવી લઈએ. 1100 રૂપિયા તુષારભાઈ મૂળજીભાઈ પીઠવાજાળ. 1100 રૂપિયા ધીરુભાઈ રામભાઈ દેસાઈ ગામ હોળિયા. 1100 રૂપિયા કાળુભાઈ ભવનભાઈ દેસાઈ. શાંતિભાઈ મગનભાઈ દેસાઈ તરફથી 1100. મગનભાઈ લાદાભાઈ દેસાઈ તરફથી 1100. મુકેશભાઈ લાભુભાઈ ગામ જેજા તરફથી 1100. ટીમ 100 ની અંદર અંકિતભાઈ યોગેશભાઈ ઓળિયા પણ જોડાય છે. હાલો, આપણી વચ્ચે ધ્રુવીબેન રાજેશભાઈ મોણપુરવાળા ઉપસ્થિત હોય. આપશ્રીને વિનંતી કે ઝડપથી સ્ટેજ પર આવી અને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. ધ્રુવીબેન રાજેશભાઈ મોણપુરવાળા ઝડપથી સ્ટેજ પર આવશો. ધ્રુવીબેન ઉપસ્થિત ન હોય તો હું વૈશાલીબેન દેસાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવીને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. આપણી વચ્ચે ઉપસ્થિત છે ધ્રુવીબેન રાજેશભાઈ મોણપુરવાળા. ખૂબ બધી તાળીઓથી આ દીકરીના જોશ જજ્બા અને ઉત્સાહને આપણે વચ્ચે ધ્રુવીબેન મોણપુર. કહેવાય છે ને પદમ હિ ગુણેન સર્વત્ર નિર્ધીયતે, અર્થાત સારા ગુણો બધી જ જગ્યાએ પોતાની છાપ મૂકે છે. ગુડ ક્વોલિટીઝ પુટ ધેર ફૂટપ્રિન્ટ્સ એવરીવેર. તેવી જ રીતે એક સમાજથી લઈને એક પરિવાર સુધીનો સંકલ્પ લઈને નીકળી પડે ડૉક્ટર અજય સર. એટલે કે આપણા બીજા લોખંડી પુરુષ કે જેને આપણે છોટે સરદાર તરીકે ઓળખીએ છીએ. તેમના માટે હું કહીશ કે દિવસે તો સૂરજ હોય જ છે, કે દિવસે તો સૂરજ હોય જ છે, રાતનો દીવો સળગવો એ મહત્વનું છે. ને રાતે તો સપનામાં સૌ કોઈ ભાગે છે. રાત રાત ભર સપના પાછળ ભાગવું એ મહત્વનું છે. ને ઠાની લો તમે તો શક્ય છે બધું જ. ને ઠાની લો તમે તો શક્ય છે બધું જ. એના માટે પણ કશું અશક્ય હોવું મહત્વનું છે. ને માથે માથે વિચારો તો ઘણાય છે, પણ એ વિચારોમાં આવો સુવિચાર આવવો એ મહત્વનું છે. ને સફળ થયો છે જે પણ સફળતાના શિખરે, ને
સફળ થયો છે જે પણ સફળતાના શિખરે. પાછળ આવા સંગઠનનું હોવું મહત્વનું છે, પાછળ આવા સંગઠનનું હોવું મહત્વનું છે. ને મળતા હોય છે લોકો ઘણાય આમ ને આમ, પણ એક પરિવાર બની લોકોનું મળવું મહત્વનું છે, પણ એક દેસાઈ પરિવાર બની લોકોનું મળવું મહત્વનું છે. અને અંતે અમિતા મેડમ માટે હું એટલું જ કહીશ કે સંત એકનાથના પત્ની વિરજાબાઈ કે જેઓએ તેમને ડગલે ને પગલે સાથ આપ્યો, તેવી જ રીતે આધુનિક યુગના વિરજાબાઈ તેમનો ડગલે ને પગલે સાથ આપી રહ્યા છે. ત્યારે પરી જેવી છોકરી સ્ત્રી બનીને જ્યારે સપ્તાહના બધા વાર ભૂલીને વ્યવહાર કરે છે ને, ત્યારે પરી વત્તા વાર પરિવાર બને છે. અસ્તુ. ધ્રુવીબેન મોહનપુરવાળા ડૉક્ટર અજયભાઈ અને એમના ધર્મપત્નીનું સન્માન કરવા માગે છે. આ સન્માનને આપણે ખૂબ બધી તાળીઓથી વધાવીએ. આ સન્માન સ્વીકારશે ડૉક્ટર અજયભાઈ અને એમના ધર્મપત્ની અમિતાબેન. ધ્રુવીબેન મોહનપુરે સરસ મજાનું એમનું સ્કેચ બનાવ્યું છે. આપણે ખૂબ બધી તાળીઓથી આ સન્માનને વધાવીએ. એક 11,000 નાના ભમોદરા દેસાઈ પરિવાર તરફથી મળે છે. દેસાઈ પરિવારની દીકરી ખૂબ સરસ સ્કેચ બનાવ્યું છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઉપર 100 કવિતા લખી છે. એમની બુક પણ રેડી છે. સાહેબનો સમય મળે એટલે એમના હાથે વિમોચન કરી અને પછી આપણને બધાને કોપી મળે એમ છે. આ દીકરીએ ખરેખર ખૂબ મહેનતથી કવિતા લખી છે અને સાહેબ ઉપર એટલો એને પ્રેમ અને ગર્વ છે કે આપણા પરિવારમાં એટલું સરસ કામ કરી રહ્યા છે. એમના માટે દીકરીને ખૂબ ખૂબ ધન્યવાદ.